રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ ઉર્ધ્વ પંથે સુજસ પ્રસર્યો વાદિયો બ્રહ્માંડ. કંગશી વલ્લભ પોતાના માર્ગનો પ્રચાર કર્યો, પણ કેવી રીતે? રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ ઉર્ધ્વ પંથે સુજસ પ્રસર્યો વાદિયો બ્રહ્માંડ. જ્યારે શ્રી વલ્લભે પોતાની રસિક વાણીથી પ્રભુની રસમય લીલાનું વર્ણન કર્યું અને પ્રેમની સુવાસ, એ પ્રભુના ભક્તિની સુવાસ એટલી બધી સર્વત્ર ફેલાઈ કે આપની વાણીના પ્રભાવથી દૂર દૂર સુધી લોકો એમાં મગ્ન બન્યા. અને જેમ કોઈ ચંદન હોય એને ઘસો તો પણ ખુશ્બુ આવે, એને અગ્નિમાં નાખો તો પણ ખુશ્બુ આવે. એમ જ્યારે વલ્લભે વેદની વાત કરી તો એમાંથી પણ પ્રભુની લીલા પ્રગટ કરી, ભગવદ લીલાનો અનુભવ કરાયો, એમાંથી પણ લોકોને ભગવત સામીપ્યનો અનુભવ થયો. અને અનેક અનેક ગ્રંથો દ્વારા એની વાણીને દુર્બોધ વાણીને સુબોધ કરીને આપે પોતાના નિજજનોને એનું દાન આપ્યું. અને જગ્યા જગ્યાએ શ્રી વલ્લભનો યશ ફેલાવા લાગ્યો. કારણ કે વલ્લભ કોણ છે અને વલ્લભનું પ્રાગટ્ય શા માટે થયું છે? માટે તો ભગવતીજનો પણ વલ્લભના પ્રાગટ્યનું કારણ કહેતા કહે છે વિજયકુલ એ પ્રભુનો પ્યારો વૈશાખ માસ છે, પ્રભુનો પ્રિય વૈશાખ માસ છે. અને આજ માસમાં વલ્લભે પ્રાગટ્ય લીધું અને પ્રભુનો પ્રિય માસ છે. એટલે પ્રત્યેક વૈષ્ણવના ઘર ઘરમાં ઠાકોરજીને પધરાવ્યા અને વૈષ્ણવને ઠાકોરજીના પ્રિય બનાવ્યા અને ઠાકોરજીને વૈષ્ણવના પ્રિય બનાવ્યા. અને આ માસનું મહત્વ વધાર્યું. વૈશાખ માસની અંદર આપે પ્રાગટ્ય લીધું. બોલે કેમ? કારણ કે આ માસની અંદર, આ માસના મહાત્મમાં પ્રેતોદ્ધારની કથા આવે. અને આ માસમાં પ્રેતનો ઉદ્ધાર થાય. અને મહાપ્રભુજી કહે પ્રેત કોણ? કે જે પ્રભુથી દૂર છે. પ્રેત સ્વરૂપ કોણ કહેવાય? જે પોતાના ઈષ્ટથી દૂર છે અને એને પ્રભુથી જોડી એનો ઉદ્ધાર કર્યો, ઠાકોરજી સાથે એનો સંબંધ કર્યો. માટે માધવ માસમાં પ્રાગટ્ય આપે લીધું. વૈશાખ માસની અંદર તુલસીજીના મહાત્મની કથા અને વૈશાખ માસમાં તુલસીજીનું મહાત્મ અને આ માસમાં પ્રાગટ્ય આપે લઈને એ જ તુલસીજી કે જેનું મહત્વ આ માસમાં છે, એ જ તુલસીજી વૈષ્ણવના હાથમાં લેવડાવ્યા અને વૈષ્ણવના હાથમાં લેવડાવી પ્રભુના ચરણોમાં સર્વ સમર્પણ કરાયું અને જીવના કંઠમાં તુલસીના કંઠી પહેરાવી. માનો જેમ સૌભાગ્યવતી સ્ત્રીના ગળામાં મંગલસૂત્ર હોય એવી રીતે કંઠી પહેરાવી અને ઠાકોરજીનો એની સાથે એક અખંડ સંબંધ જોડી આપ્યો. આ જ માસનો આ માધવ માસની અંદર મહત્વ છે દાનનું પણ, સમર્પણનું પણ. અને જે માધવ માસની અંદર દાનની મહત્તા છે, એ જ માસની અંદર વલ્લભે જીવને બ્રહ્મ સંબંધનું દાન કરી અને એનું સર્વ સમર્પણ ઠાકોરજીના ચરણોમાં કરાયું. એના સર્વસ્વનું દાન ઠાકોરજીના ચરણોમાં કરી આ માસનું મહત્વ વધાર્યું. માટે તો માધવ માસમાં પ્રગટ્યા. અને એટલે તો કહી રહ્યા છે, જે સુખ સારસ્વત કલ્પમાં મને ન મળી શક્યું, મારા હાથમાં પ્રભુ પધાર્યા તો સહી, પ્રભુના પ્રાગટ્યનો ઉત્સવ હું મનાવી ન શક્યો, પ્રભુની બાલ લીલાનું સુખ મને ન મળી શક્યું. મારા ઘરમાં જે બાળકનું પ્રાગટ્ય થયું અને મારે ગોકુળ પધરાઈને આવવું પડ્યું, પણ જે સુખ એ સારસ્વત કલ્પમાં નંદ બાવાને મળ્યું, એ સુખ આ કલિકાલની અંદર મને મળશે કે મારા ઘરમાં એ જ પુરુષોત્તમ શ્રી વલ્લભ સ્વરૂપે પધાર્યા છે. જેમ પ્રભુના આનંદ મહોત્સવ વખતે નંદ બાવાએ ગાયોનું દાન કર્યું અને આજે એ જ આવેશ સાથે લક્ષ્મણ ભટ્ટજીએ પણ ગાયોનું દાન કર્યું. એ જ નંદ મહોત્સવ આપ મનાવી રહ્યા છે. અને પ્રભુ પણ પ્રગટ્યા, શ્રી વલ્લભ પણ પ્રગટ્યા. અને ઠાકોરજીએ પોતાના અવતારની અંદર, પોતાના પદાર્પણ સમયે જે મુખ્ય 16 લીલાઓ કરી અને 16 લીલા શ્રી મહાપ્રભુજીએ પણ કરી. સૌથી પહેલા ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. કહેવાય કે જેમ ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો એમ શ્રી મહાપ્રભુજીએ પણ પૂતનાનો ઉદ્ધાર કર્યો. બોલે પૂતનાનો ઉદ્ધાર વલ્લભે કેવી રીતે કર્યો? તો બોલે પૂત એટલે કે પવિત્ર અને પૂતના એટલે જે પવિત્ર નતા. અને પવિત્ર કોણ નતા? જે ઠાકોરજીથી દૂર હતા. અને એમને પ્રભુ સાથે જોડીને શ્રી વલ્લભે પણ પૂતનાનો ઉદ્ધાર કર્યો. જેવી જેવી લીલા ઠાકોરજીએ કરી છે એ બધી લીલા શ્રી મહાપ્રભુજીએ કરી. કહ્યું કે જેમ ઠાકોરજીએ તૃણાવર્તને માર્યો એમ એ સમયે માયાવાદની જે પવંડર ચાલતું હતું, આંધી ચાલતી હતી, એનું શમન કરીને શ્રી મહાપ્રભુજીએ પણ તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. શકટાસુરનો જેમ પ્રભુએ ઉદ્ધાર કર્યો, શ્રી વલ્લભે પણ શકટાસુરનો ઉદ્ધાર કર્યો. જે ભગવદ વિમુખ હતા, એ શકટ જેવા શુષ્ક હતા. જેમ શકટમાં લાકડામાં કોઈ રસ ન હોય
એમ ઠાકોરજી જે દૂર હતા એ પણ શકટ જેવા હતા અને પ્રભુ સાથે જોડી એમને પણ રસરૂપ બનાયા અને શકટાસુરનો ઉદ્ધાર કર્યો. એમ કહી રહ્યા છે કે જેવી જેવી લીલા પ્રભુએ કરી, જેમ ઠાકોરજીએ માખણ ચોર્યા ઘર ઘરમાં જઈ, એમ વલ્લભે પધારી પણ પોતાના નિજજનોના ચિત્તને ચોર્યા. જેમ પ્રભુએ બકાસુરનો ઉદ્ધાર કર્યો અને એમ જ મહાપ્રભુજીના સમયમાં જે કલિકાલને કારણે દંભ વ્યાપ્ત થયો હતો એ દંભીઓનો ઉદ્ધાર કરી આપે પણ બકાસુરનો ઉદ્ધાર કર્યો. જેમ ઠાકોરજીએ ધેનુકાસુરને માર્યો, એમ શ્રી મહાપ્રભુજીએ વિતંડાવાદ રૂપી અનેક અનેક મતાંતર રૂપી ધેનુકનો વધ કરી ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો. અને જેવી રીતે ઠાકોરજીએ વનમાં ગૌચારણ કર્યું, એમ શ્રી મહાપ્રભુજીએ પણ આખી પૃથ્વીની પરિક્રમા કરી. જેમ ઠાકોરજીએ વેણુનાદ કરી અને ગોપીજનોને ખેંચ્યા, એ જ પ્રમાણે શ્રી વલ્લભે પણ પોતાના વચનામૃતોથી પોતાના નિજજનોને પોતાની ઓર ખેંચ્યા. ऐसी बंसी बाजी मन घन में व्याप रही धुन महामुनि की समाधि. શ્રી વલ્લભની વાણી એ પણ વલ્લભનો વેણુનાદ છે. આ 16 ગ્રંથો એ પણ વલ્લભનો વેણુનાદ છે. આ સુબોધનીજી એ પણ વલ્લભનો વેણુનાદ છે. જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો અને નિજજનો દૂર દૂરથી ખેંચાઈ પ્રભુની પાસે આવતા, જ્યારે વલ્લભ પણ ક્યાંક બિરાજીને ગાંવથી બહાર બિરાજતા, ગાંવથી બહાર બિરાજે પણ જેમ પ્રભુની વેણુનું આસ્વાદન થાય અને ગોપીઓ પોતાને સ્થિર ન રાખી શકે અને ભાગતી ભાગતી ત્યાં પહોંચે જ્યાં પ્રભુ હતા, અને જ્યારે વલ્લભ પણ બિરાજીને વચનામત કરતા હોય અને જે નિજજનો છે એ રોકાય નહીં, એ પોતાના પ્રભુની પાસે, પોતાના વલ્લભની પાસે ક્યાંથી પણ ખેંચાતા પહોંચી જ જાય. જુઓ તો ખરા, શ્રી વલ્લભ પણ જ્યારે વચનામત કરે, વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ વરસા વરસાઈ. ક્યારેક વેણુ ગીતનું વર્ણન કરે, ક્યારેક યુગલ ગીતની એવી રીતે રસ વરસાવે કે બધા જીવો મગ્ન બને. અને કેટલાક તો વિદ્વાન અર્થ કરે, કેટલાક એમ પણ અર્થ કરે કે ભાગવતજીની અંદર જે વેણુનાદનું વર્ણન છે એ તો શરદ ઋતુમાં પ્રભુ વેણુનાદ કર્યો અને વલ્લભ તો નિત્ય વેણુનાદનું વર્ણન કરે. તો શરદ ઋતુની વેણુનાદ તો પ્રભુએ કરી, એનું વર્ણન ભાગવતજીમાં છે. પણ વલ્લભ રોજ વેણુ ગીત પણ વચનામત કરે, તો રોજ વેણુ ગીત પણ વચનામત ક્યાંથી લાવતા હશે? ત્યારે કહ્યું કે ભાગવતજીમાં જે વેણુનાદ છે એ તો શરદ ઋતુનો વેણુનાદ છે, પણ પ્રભુ તો નિત્ય વેણુનાદ કરે છે. અને જ્યારે વલ્લભ વચનામત કરતા, તો આજે પ્રભુએ જે વેણુનાદ કર્યો અને વેણુનાદ શ્રવણ કરી ગોપીઓની દશા આજે શું થઈ? આજે પ્રકૃતિમાં કોના ઉપર એ વેણુનાદની અસર થઈ? આજે વેણુનાદનું શ્રવણ કરી કોણ ભાન ભૂલ્યું? નિત્ય નવીન વેણુનાદનું વર્ણન શ્રી વલ્લભ પોતાના વચનામૃતમાં કરતા કે જ્યારે આજે પ્રભુ વેણુનાદ કર્યું અને એની અસર ક્યાં થઈ? જેમ પ્રભુએ વેણુનાદ કર્યો એમ વલ્લભની વાણી પણ વેણુનાદ છે. કહેવાય કે જેમ ઠાકોરજીએ દાવાનલનું પાન કર્યું, એમ ભક્તની અંદર રહેલા લોભ ઇત્યાદિનું પણ પ્રભુએ પાન કરી અને શુદ્ધ કર્યો. કહેવાય જેમ ઠાકોરજીએ ગોવર્ધન લીલા કરી, ઇન્દ્રની વૃષ્ટિ જ્યારે થઈ અને વ્રજવાસીઓને બચાવવા માટે પ્રભુએ ગોવર્ધનને ઉચક્યો અને ગિરાજીનો છત્ર પધરાવી બધા વ્રજવાસીઓની રક્ષા કરી, એમ શ્રી મહાપ્રભુજીએ પણ આ સંસાર રૂપી ઇન્દ્રના પ્રકોપથી બચાવવા માટે જીવને પ્રભુની સન્મુખ કરી શ્રી ગોવર્ધનનાથજીનું છત્ર દરેકને માથે મૂક્યું અને આપે પણ ગોવર્ધન લીલા કરી. જેવી જેવી લીલા પ્રભુએ કરી એવી એક લીલા શ્રી મહાપ્રભુજીએ પણ કરી. જ્યારે ઠાકોરજી વિચરણ કરતા તો આપની સાથે શ્રીદામા હોતા, અને જ્યારે વલ્લભ વિચરણ કરતા આપની સાથે દમલાજી હોતા. શ્રીદામા છે તો અહીંયા દમલાજી છે. કહેવાય કે જ્યારે જ્યારે શ્રી ઠાકોરજી નંદનંદન છે તો શ્રી વલ્લભ દ્વિજ નંદન છે. માટે તો કહી રહ્યા છે દ્વિજ કુલ પ્રગટે એના હુઆ કોટી અનંત, તો એ ત્યાં થકી જયવાદિયો મુખ સ્યો શ્રી ધીમંત. વર્ણન કરતા કહી રહ્યા છે ગોપાલદાસજી કે જ્યારે શ્રી વલ્લભની વાણી સ્ફુરિત થઈ, શ્રી વલ્લભની વાણી રૂપી, શ્રી વલ્લભનું મુખ રૂપી કમલ ખીલ્યું અને કમલમાંથી મકરંદ રૂપી શબ્દો, મકરંદ રૂપી આપની વાણી જ્યારે બહાર વહેતી થઈ અને આપનો સુજસ એટલો ફેલાયો અને કહેવાય એ યશ એટલો ફેલાયો કે એક બ્રહ્માંડની અંદર એ સમાઈ ન શક્યો. અને એ શ્રી વલ્લભની વાણીનો સુજસ કે વલ્લભ ભૂતલ પર પ્રગટ્યા છે, એ જ પ્રભુ ભૂતલ પર પુનઃ પ્રગટ્યા છે. એ સુજસ આખા બ્રહ્માંડમાં ન સમાયો
મૃણાલજી કહે છે કે બ્રહ્માંડમાં સમાયો એટલે શું? એના હુવા કોટી અનંત અનેક બ્રહ્માંડમાં ગયો. બોલે કેવી રીતે? કારણ કે આ તો બ્રહ્મ છે, આ તો સ્વયં પ્રભુ છે અને પ્રભુના તો પ્રત્યેક રોમમાં એક એક બ્રહ્માંડ છે અને અનંત કોટી બ્રહ્માંડોમાં એ શ્રી વલ્લભનો યશ ફેલાયો અને કહેવાય કે વલ્લભ ભૂતલ પર પ્રગટ્યા છે દેવીજીઓના ઉદ્ધાર માટે. કે સુજસ જ્યારે આ લોકમાંથી ઉઠીને આકાશમાં સ્વર્ગ તરફ ગયો, વૈકુંઠ તરફ ગયો, ગોલોક ધામ તરફ ગયો અને જ્યાં પ્રભુ વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પ્રગટ્યા છે એ સમાચાર મળ્યા કે જાણ્યું દેવી જીવોએ કે જે પ્રભુના નિજનો હતા અને ગોલોક ધામમાં વાસ કરતા હતા. અને જ્યારે એમને ખબર પડી કે અમારા પ્રભુ તો આચાર્ય સ્વરૂપે ભૂતલ પર પ્રગટ્યા છે અને એ બધા નિજનો, એ બધા દેવી જીવો વ્યાકુલ બન્યા કે જ્યારે પ્રભુ ભગવત સ્વરૂપે પ્રગટ્યા હતા ત્યારે ગોપીજનો રૂપે અમે હતા અને આજે તો આચાર્ય સ્વરૂપે પ્રભુ પ્રગટ્યા છે તો એ લીલાનું સુખ અમને કેવી રીતે મળે, કેવી રીતે મળે? અને એમ વિચાર કરી એ બધા જીવો જે ગોલોકધામમાં છે એ વ્યાકુલ બન્યા પ્રભુના આચાર્ય સ્વરૂપના દર્શન કરવા માટે અને વ્યાકુલ બનીને એ પણ 84 અને 252 વૈષ્ણવ સ્વરૂપે ભૂતલ પર પધાર્યા. એટલા માટે તો કહ્યું એક બ્રહ્માંડ જેનો યશ ન માયો તેના હુઆ કોટી અનંત તોય ત્યાં થકી જઈ વાદિયો વસ્યો મુખથી મંત. ધીમત એટલે બધા દેવી જીવો જે ગોલોકધામની અંદર હતા જ્યાં વલ્લભ ભૂતલ પર પ્રગટ્યા છે એ સમાચાર મળ્યા, એ લાલાયિત બન્યા પ્રભુની આ લીલાના દર્શન કરવા માટે. અને માટે તો કહ્યું એ દેવી જીવો જે લીલામાં બિરાજમાન હતા પ્રભુની ટહેલ માટે પ્રભુના ધામમાં હતા પણ આજે એમને ગોલોક ધામ કરતા પણ, આજે એમને વૈકુંઠ કરતા, વ્યાપી વૈકુંઠ કરતા પણ પૃથ્વીના ભાગ્યની સરાહના કરવાનું મન થઈ રહ્યું છે. એ ગોલોક ધામ છોડીને પણ ભૂતલ પર પ્રાગટ્ય લેવા માટે લાલાયિત બન્યા કે જે ભૂમિ ઉપર શ્રી વલ્લભના ચરણારવિંદ પડ્યા છે, જે ભૂમિ ઉપર અમારા પ્રભુ પુનઃ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ્યા છે તો અમે પણ ભૂતલ પર જઈએ અને એ જ પ્રભુ શ્રી વલ્લભ સ્વરૂપે જે અલૌકિક લીલા કરી રહ્યા છે એના સાક્ષી બનીએ. પુનઃ શ્રી વલ્લભ દ્વારા દીક્ષિત થઈને આપના શરણે આવીએ. કારણ કે પહેલા તો વેણુનાદ શ્રવણ કરીને શરણે આયા, હવે આપના દ્વારા દીક્ષિત થઈને આપના શરણે આવીએ અને પ્રભુ સાથે અમારો સંબંધ જોડાય એમ વિચાર કરી એ લાલાયિત બન્યા અને એ જ ભગવદીઓ દેવી જીવ સ્વરૂપે અલગ અલગ જગ્યાએ પ્રાગટ્ય લેવા લાગ્યા. અને પ્રાગટ્ય તો આપે લીધું પણ બધા દેવી જીવો કોઈ ક્યાં પ્રગટ્યું, કોઈ ક્યાં પ્રગટ્યું, કોઈ ક્યાં પ્રગટ્યું. શ્રી વલ્લભે પણ જાણ્યું કે મારા દર્શન કરવા માટે મારા બધા નિર્જનો ભૂતલ પર પ્રગટ્યા છે પણ કોઈ ક્યાં છે, કોઈ ક્યાં છે? એ બધાને મારે શરણે લેવાના છે. અને આગળ 8મી દુઃખની અંદર કહી રહ્યા છે, ગોઠવાઈ ગયા. ને વલ્ભાખ્યાન સાંભળતા સાંભળતા સાચા ઠેકાણે ગોઠવાઈએ તો જ વલ્ભાખ્યાન સાંભળ્યું કહેવાય. જ્યાં નાચીએ ત્યાં પાછા પહોંચીએ, જેના ચરણોમાંથી વિખૂટા પડ્યા છીએ એના ચરણોમાં પાછા પહોંચીએ અને સાચા ઠેકાણે ગોઠવાઈએ તો સાચા અર્થમાં વલ્ભાખ્યાન શ્રવણ કર્યું કહેવાય. અને આગળ 8મી દુઃખની અંદર વર્ણન કરતા ગોપાલદાસજી કહી રહ્યા છે, અતુલ અમલ ઉદ્યોત ઉદ્યો ભૂતલ દ્વિજ મારખંડ ભક્તિ માર્ગ કેસરી ગજમાઈક મત શતખંડ. જેને જ્યાં જ્યાં જગ્યા મળે બધા બેસી જાવ એકવાર. બોલી કૃષ્ણ કનૈયા અતુલ અમલ ઉદ્યોત ઉદ્યો ભૂતલ દ્વિજ માર્તંડ ભક્તિ માર્ગ કેસરી ગજમાઈક મત શતખંડ. કહેવાય કે જ્યારે શ્રી વલ્લભાચાર્યજીએ શ્રી મહાપ્રભુજીએ બાલ અવસ્થા પૂર્ણ કરી અને કિશોર અવસ્થામાં પ્રવેશ કર્યો અને કહેવાય પછી તો માનવ ભૂતલ પર એવું લાગ્યું કે જ્યાં જ્યાં પણ વલ્લભ પધારે અને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કરે એવું લાગતું હતું કે પહેલા જે માયિક મત સર્વત્ર ગાજતો હતો પણ જ્યાં શ્રી વલ્લભે શુદ્ધાદ્વૈત પુષ્ટિ ભક્તિ માર્ગની સ્થાપના કરી, એનો પ્રારંભ કર્યો, એને પ્રગટાવ્યો અને વલ્લભનો બ્રહ્મવાદ એવો લાગતો હતો કે માનો માયા મત એ તો મદ ઝરતા ગજ જેવો છે. એ મદ જેતો ગજ જ્યાં સર્વત્ર ફરતો હતો, પોતાની ધાક બેસાવતો હતો, પણ પુષ્ટિ માર્ગ માનો કેસરી એ ગજના કરતા સિંહ જેવો છે. ચાહે ગજ ઝરતો મદ ઝરતો ગજ રાજ ત્યાં આવે પણ જ્યારે એ કેસરી એ સિંહ જ્યારે એના દર્શન કરે
તો એ દર્શન કરતાની સાથે એના પર તરાપ મારે અને મદ ઝરતો હાથી પણ પોતાનો રસ્તો બદલીને ચાલ્યો જાય. જે ગજરાજ મોટા મોટાઓને પોતાના પદથી ભટકાવે, પણ જ્યારે સામેથી સિંહ આવતો હોય તો એ પણ પોતાનો માર્ગ બદલીને ચાલ્યો જાય. તો અહીંયા એ જ કહ્યું, ભક્તિ માર્ગ કેસરી ગજ માઈક મત શતખંડ. અને કઈ માયા મત કેવો છે? તો શતખંડ વાળો છે, ખંડ ખંડિત છે, અને એમાં પણ પાછો ગજરાજ જેવો છે. અને ગજરાજની ગજગતિ ત્યાં સુધી શોભિત થાય કે જ્યાં સુધી સામે કેસરી નથી આવ્યો. ગજરાજ મજ ઝરતો ત્યાં સુધી લાગે કે જ્યાં સુધી સામે સિંહ નથી આવ્યો. અને જે માર્ગમાંથી ગજરાજ પોતાની ગજગતિથી ચાલતો હોય અને સામેથી સિંહ આવી જાય તો ગજરાજ પણ પોતાનો રસ્તો બદલીને ચાલ્યો જાય. અને જ્યારે આ માઈક મત રૂપી ગજરાજ મદ ઝરતો હતો અને માર્ગમાંથી ચાલતો હતો, બધાને પરાસ્ત કરતો હતો, પણ જ્યાં પુષ્ટિ ભક્તિ માર્ગ રૂપી એ કેસરી શ્રી વલ્લભે પ્રગટાવ્યો અને ગજરાજને જોઈને, એ સિંહને જોઈને, કેસરીને જોઈને ગજરાજ રૂપી માઈક મત પણ ખંડિત થયો. અને કહેવાય કે શ્રી વલ્લભ કેવા છે? અતુલ અમલ ઉદ્યોત ઉદ્યોગ. શ્રી વલ્લભની કીર્તિ કેવી? જેની બરાબરી કોઈ ન કરી શકે. અતુલ, અમલ, શુદ્ધ, અને એવો પ્રકાશ જ્યારે સર્વત્ર ફેલાયો અને વલ્લભ જ્યાં પણ પધારે કેવું લાગે? ભૂતલ દ્વિજ માર્તંડ. બે શબ્દો જોડે મૂક્યા. દ્વિજ એટલે ચંદ્રમા અને માર્તંડ એટલે સૂર્ય. શ્રી વલ્લભ જ્યાં પણ પધારે તો આપની કીર્તિ અને આપનો તેજ કેવો? બોલે જેમ રાત્રિના સમયમાં ચંદ્રમાનો હોય અને દિવસે સૂર્યનો હોય એવો તેજ શ્રી વલ્લભનો છે. કારણ કે વલ્લભનું પ્રાગટ્ય થયું છે દેવી જીવોના હૃદયમાં રહેલી એ ભક્તિની કલીને ખીલવવા માટે. દેવી જીવોના હૃદયમાં રહેલી ભક્તિની કલી ખીલવવા માંગે છે. અને કલી, કમળની કલી ક્યારે ખીલે? કે જ્યારે સૂર્ય ઉગે. સૂર્ય ઉગે ત્યારે કમળ ખીલે, અને સૂર્ય આથમે તો કમળ પણ પીડાઈ જાય. અને ભક્તોના હૃદયમાં પ્રભુના પ્રેમ રૂપી જે કમળની કલીઓ પીડાયેલી હતી, પણ જ્યાં ભક્તિ માર્ગના સૂર્ય રૂપી શ્રી વલ્લભનો ઉદય થયો અને વલ્લભના જ્ઞાનના પ્રકાશ દ્વારા એ દરેકના હૃદયમાં રહેલી કમળની કલીઓ ખીલી, એનું મકરંદ ફેલાયું અને પ્રભુ આવીને એના હૃદય કમળ પર વિરાજમાન થયા. અને આપ ચંદ્ર સ્વરૂપે પણ છો અને સૂર્ય સ્વરૂપે પણ છો. ચંદ્ર સ્વરૂપે દર્શન જ્યારે આપે ત્યારે સંયોગનું દાન કરે, અને સૂર્ય સ્વરૂપે આપ હૃદયમાં તાપનું દાન કરે. તાપનું દાન પણ આપ સૂર્ય સ્વરૂપે કરે અને ચંદ્રમાનું દર્શન કરાવીને અને શીતલતા એટલે કે સંયોગનો અનુભવ કરાવે. અને સંયોગનો અને વિપ્રયોગનો બંને અનુભવ કરાવી કૃપા કરવા વાળા શ્રી વલ્લભ છે. અને વલ્લભે એ જ પ્રમાણે બધા દેવીજીઓને શરણે લઈ સૂર્યની જેમ અને ચંદ્રની જેમ ભક્તના કુમુદનીઓને પણ ખીલવી અને ભક્તના હૃદય કમળને પણ ખીલવા, એમ કરીને આપ જ્યારે પ્રવાસ કરતા હતા, યાત્રા કરતા હતા, એનું વર્ણન કરતા આગળ ગોપાલદાસજી 9મી ટૂંકની અંદર કહી રહ્યા છે.